Yep, that's me. You're probably wondering how I ended up in this situation. હેલો, કેમ છો બધા? તો ચાલો આજે તમને ફરી એક મસ્ત મજાની જગ્યાએ ફરવા લઈ જાઉં, જ્યાં ફેક્ટરીના મોટા મોટા મશીનો, કાપડ બનાવવાની જૂની ટેકનોલોજી, એકથી એક ટોપ ક્લાસ ગાડીઓ, મ્યુઝિક વગાડતા રોબોટ્સ અને છેલ્લે ટોયોટાનો એક મસ્ત મજાનો ઇતિહાસ તમને ક્યારેય નહીં સાંભળ્યો હોય તે તમને બતાવું. તો ચાલો જઈએ ફરવા. જ્યારે પણ આપણે ટોયોટાનું નામ સાંભળીએ એટલે મગજમાં શું આવે? દુનિયાની સૌથી મોટી કાર બનાવતી કંપની, જે ઇનોવા, ફોર્ચ્યુનર કે પછી બીજી બધી લક્ઝરી જાપનીઝ કાર્સ બનાવે છે, બરાબર? પણ જો હું તમને એવું કહું કે આખી દુનિયા ઉપર આ જે રાજ કરે છે ટોયોટા કંપની, એની શરૂઆત એન્જિનથી કે કોઈ ગાડી બનાવવાથી નથી થઈ, પણ કાપડ બનાવવાના મશીનથી થઈ હતી. ચાલો તો આજે જઈએ જાપાનના ઇન્ડસ્ટ્રીયલ હબ એટલે કે નાગોયા શહેરમાં આવેલું ટોયોટા મ્યુઝિયમ જોવા. ટોયોટા કંપની 1900ની સાલમાં સાકીચી ટોયોદા નામના વ્યક્તિએ કરેલી. તમે કમ્પ્લીટ સાંભળ્યું છે. પહેલાં ટોયોટા નહોતું, પહેલાં ટોયોદા હતું. એના પછી પાછળથી એ લોકોએ નામ ચેન્જ કરેલું, એનું નામ ટોયોટા કરેલું. હવે આ બી બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે કે તમે ટોયોદાના જેપનીઝ કાતાકાના કેરેક્ટરમાં લખો ને તો 10 સ્ટ્રોકમાં લખાય, જ્યારે ટોયોટા તમે લખો ને તો એ તમારે ખાલી 8 સ્ટ્રોકમાં જ લખાય. હવે 8 નંબર એ છે ને જાપાનમાં બહુ શુભ અને લકી નંબર ગણવામાં આવે છે. સાકીચી ભાઈએ તો ખાલી એક નામ બદલીને આખા દુનિયામાં ધૂમ મચાવી દીધી. આ જાણીને ખબર પડી કે લકી નંબર જેવી બી કશુંક વસ્તુ હોય છે. ચાલો આગળ તમને બતાવું કે એક કપાસમાંથી કાપડ સુધીનો રસ્તો કેટલો હોય છે. આમાં જે પહેલાં આપણને કપાસ બતાવ્યું, કપાસમાંથી છે ને એક બીજ હોય છે, તો તમે એમને એમ યુઝ ના કરી શકો. તો આ લોકોએ પહેલાં આવું મશીન વાપરતા હતા, જેમાં તમે કપાસ નાખો ને તો ખાલી કપાસ બહાર આવે ને એનું બીજ પાછળ રહી જાય. જો ફટાફટ આખું કપાસ અલગ થઈને બહાર રહી ગયું. એવું બહુ બધું કપાસ ભેગું કરો તો જઈને એક મને લાગે કે થોડું ઘણું કાપડ બનતું હશે. પહેલાં જવામાં બહુ મહેનત લાગતી હતી કાપડ બનાવવામાં, એટલે એની વેલ્યુ બહુ હતી. પછી આવું બીજા સ્ટેપમાં છે ને આવું એક બાણ જેવું વસ્તુ હતું, ત્યાંથી તમે આ તાર ઉપર વાઇબ્રેશન આપો ને, તે વાઇબ્રેશનના કારણે બધા તાર કપાસના દોરા એક એક છૂટા થઈ જાય, ખુલ્લું ખુલ્લું રૂ થઈ જાય, પોચું પોચું. થર્ડ સ્ટેજમાં એવું હોય કે આ જે કપાસ લીધું હોય એના જ બીજા કપાસ કે તો પહેલાંના કપાસ જોડે ભેગા કરીને આમ રોલ વડે રોલર જેવું બનાવી દેવાનું, જેનાથી કેવું બધું કપાસ એક જોડે દબાઈ જાય અને નાનકડી આમ શીટ જેવું બની જાય. પછી એ શીટમાંથી છે ને આમ તમે એક દોરો ખેંચો ને તો આ રીતનો એક પતલો 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 દોરો નીકળશે કે જે આપણે આ ચરખામાં લગાવીશું અને ચરખાથી પછી ચરખામાં વીંટીશું. આ જોઈને પછી મને ખબર પડી કે ગાંધીજી પોતાના જ વસ્ત્રો છેક કપાસમાંથી દોરો બનાવીને પોતાની જે બી કપડાં હતા એ બધા પોતે પહેરતા હતા. ત્યારે મને ખબર પડી કેમ ચરખો કેમ ફેરવતા હતા એટલું બધું, કે એટલી બધી મહેનત લાગતી હતી. હવે આ બધી પ્રોસેસ જોઈને પછી મને ખબર પડી કે સારું કેટલી મહેનતવાળું કામ હતું. પછી જેમ જેમ માંગ વધતી ગઈ એમ એમ આ જૂના હાથથી વણાતા મશીનો બધા ઓટોમેટિક મશીનોમાં બદલાઈ ગયા. હવે સવાલ એ થાય છે કે આ કાપડમાંથી કાર સુધી વાત પહોંચી ગઈ રીતે. હવે 1930ના દાયકામાં એમના છોકરાને મોકલ્યો અમેરિકા અને યુરોપના પ્રવાસે, કે ત્યાં જઈને એ જોવા કેમની ગાડીઓ છે અને કેમનું છે ભવિષ્ય, એ બધું જોઈને આવ્યો. અને પાછી જાપાન આવીને એને બહુ મોટું રિસ્ક લીધું કે ગાડીઓ બનાવીએ આપણે. ત્યારે આ મ્યુઝિયમમાં એ જમાનાનો આખો પ્રોટોટાઇપ વર્કશોપ પાછો ઊભો કરેલો દેખવા મળે છે આપણને. લોખંડના ટીપવાના હથોડા, સાદા ઓજારો. ભાઈ સાહેબ, એ જમાનામાં જ્યાં રોબોટિક્સ મશીનો નહોતા, તો જોઈને નવાઈ લાગશે કે ટોયોટાની સૌથી પહેલી કાર 1936માં મોડલ AA ના જે બી આ બહારના પતરા હતા એ લોકોએ હાથથી હથોડા મારીને બનાવેલા. બાકી તો તમને ખબર જ છે અત્યારે ટોયોટા કેવા રોબોટિક્સ મશીન બનાવે છે અને કેવી સુપર કાર્સ બનાવે છે. તમે બી જો ગાડીઓના શોખીન હો
તો તમે જાપાન આવો તો આ મ્યુઝિયમમાં જવાનું જરાકે ના ભૂલતા. તમે આ મ્યુઝિયમમાં આવો ને તો તમને આ રીતનું એક નાનકડું કી તમે તમારી રીતે બનાવી શકો, કે જેમાં તમારે તમારી રીતે કલર ચૂઝ કરીને એક નાનકડું કિચન બનાવી દેવાનું. આ બધી એક્ટિવિટી ફ્રી જ હોય છે. એ જાપાનની મને આ વસ્તુ બહુ સરસ ગમે છે. તમે કશું વસ્તુ ઘરે લઈ જઈ શકો એઝ એ યાદગીરી તરીકે. અને છેલ્લે જ્યારે તમે આ મ્યુઝિયમમાં આવો તો અહીંયા રોજ એક રોબોટિક મ્યુઝિક કોન્સર્ટ થાય છે, જેમાં રોબોટ બધા અલગ અલગ જાતના વાજિંત્રો વગાડે છે. કોઈ પીપુડું વગાડે છે તો કોઈ ગિટાર વગાડે છે. એમાંથી એક વાયોલિન વગાડતો રોબોટનું પરફોર્મન્સ મેં જોયેલું. તમે બી જોવો, બહુ જબરદસ્ત પરફોર્મન્સ છે. બાકી તમને આ વિડીયો જોવા મજા આવી હોય તો લાઇક કરજો અને કોમેન્ટમાં મને બતાવજો તમારે બીજું જાપાન વિશે શું જોવું છે, શું જાણવું છે, તો હું ઇન ડિટેલમાં વિડીયો બનાવી દઈશ.